યુરોપિયન દેશ ઓસ્ટ્રેલિયાના ગ્રાઝ શહેરમાં કાળજુ કંપાવનારી ઘટના બની છે। અહીં એક સ્કૂલમાં થયેલા અંધાધૂંધ ગોળીબારમાં 11 લોકોના મોત થયા છે। મૃતકોમાં બાળકો અને શિક્ષકો પણ સામેલ છે। પોલીસના જણાવ્યા પ્રમાણે હુમલાખોર એક વિદ્યાર્થી છે અને તેણે પોતે આત્મહત્યા કરી લીધી છે। ઓસ્ટ્રિયાના સ્કૂલમાં અંધાધૂંધ ગોળીબાર, હુમલાખોરે વિદ્યાર્થીઓ પર કર્યું ફાયરિંગ, મૃતકોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સામેલ। ઓસ્ટ્રિયાના ગ્રાસ શહેરમાં એક સ્કૂલમાં ગોળીબારની ઘટના બની, જેમાં હુમલાખોરે કરેલા આડેધડ ગોળીબારમાં નિર્દોષ નાગરિકોના મોત થયા। શૂટરે 2 વર્ગખંડોમાં ઘૂસી અને અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અન્ય લોકો પણ ભોગ બન્યા હતા। આ ઘટના બાદ શાળાની સુરક્ષા સઘન બનાવી દેવામાં આવી। ઓસ્ટ્રિયાના ગૃહ મંત્રાલયે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો। ગૃહ મંત્રાલય દ્વારા હજી સુધી મૃતકોની સંખ્યા અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી। શંકાસ્પદ હુમલાખોર એક વિદ્યાર્થી હોવાનું કહેવાય છે, જેણે ગોળીબાર કર્યા બાદ પોતાને પણ ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી। તેનો મૃતદેહ શાળાના બાથરૂમમાંથી મળી આવ્યો। આ ગોળીબારની ઘટના શા માટે આચરવામાં આવી તે અંગે હજુ સુધી કોઈ માહિતી બહાર આવી નથી। ગ્રાઝ શહેરના મેયર એલકે કાહરે મીડિયા સાથે વાત કરતા આ ઘટનાને ભયાનક દુર્ઘટના ગણાવી હતી। તેમણે જણાવ્યું હતું કે શાળામાં બાળકો પર ગોળીઓ ચલાવવી તે હૃદયદ્રાવક છે। તેમણે પુષ્ટિ કરી કે શાળા પરિસરમાંથી મળી આવેલા મૃતદેહમાં શૂટરનો પણ સમાવેશ થાય છે। સવારે 10 વાગે આ ઘટનાની જાણ થતાં જ પોલીસે કમાન સંભાળી લીધી હતી અને લગભગ 1 કલાકમાં શાળાને ખાલી કરાવી બધાને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા। ઓસ્ટ્રિયાના દક્ષિણ પૂર્વમાં આવેલું ગ્રાસ દેશનું બીજું સૌથી મોટું શહેર છે અને તેની વસ્તી લગભગ 3 લાખ જેટલી છે। આવા મોટા શહેરોમાં થયેલા હુમલાથી લોકોની સુરક્ષા અંગે સરકારની ચિંતા વધી ગઈ છે। બ્યુરો રિપોર્ટ, GSTV।